ચેતર વસાવા અને ચેતર વસાવાને લઈને હવે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આખા કેસમાં હવે શું થશે, શું હાઈકોર્ટ ચેતર વસાવાને સ્ટે આપશે? આ સમગ્ર બાબતને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાને જેલમાં ગયે હવે લગભગ 14 થી 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે. આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. આદિવાસી સમાજ દ્વારા અનેક જગ્યાએ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા. માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી પણ આદિવાસી સમાજ ભેગો થયો. પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે? શું ચેતર વસાવાને જામીન મળશે? અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આદિવાસી સમાજ દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે એ પણ સાંભળી લઈએ. જય ભારત, જય આદિવાસી. આજે વ્યારામાં કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ચેતરભાઈ વસાવા પર ખોટા કેસ કરીને એમને ખોટી રીતે જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે વારંવાર. તો રાષ્ટ્રપતિને સંબોધીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એ જ માગણી છે કે આ ખોટી રીતે જે ફસાવીને સમાજના આગેવાનોને દર વખતે જેલમાં નાખવામાં આવે, બંધ કરવામાં આવે. નહીં તો હવે આદિવાસી સમાજ રસ્તા ઉપર ઉતરવા માટે તૈયાર છે. હાલમાં જે મોટું સંમેલન થયું એમાં પણ સરકારે જોઈ લીધું હશે કે આદિવાસી હવે પહેલાં જેવો નબળો અને નાસમજો રહ્યો નથી. હવે એને દરેક વાતની સમજ પડે છે કે કઈ રીતે અમારા સમાજને તમે પાછળ પાડવાના જે કાવતરા કરો છો, તો એની વિરુદ્ધ હવે અમારો સમાજ એક થઈને રસ્તા પર ઉતરશે. આભાર. જય ભારત. જોહાર, જય આદિવાસી. આજરોજ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ડીડિયાપાડાના જે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા, એમને જે ભાજપ પાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહેલા છે, તો ચેતરભાઈ વસાવાની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે એ વિષયને અનુસંધાને દેશના જે સર્વોચ્ચ પદ પર વિરાજમાન રાષ્ટ્રપતિ છે તો એમને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આવેદનપત્રમાં એ જ માંગ કરવામાં આવી છે કે ચેતરભાઈ વસાવાને સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે. કારણ કે ચેતરભાઈ વસાવાને શા માટે વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે? તો એમના દ્વારા જે આદિવાસી સમાજના જળ જંગલ જમીન છે, આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે જે ભાજપ સરકારને ગમતું નથી. અને એના કારણે જ એમને વારંવાર નિશાનો બનાવવામાં આવે છે અને વારંવાર એમને જેલમાં ઢકેલવામાં આવે છે. તો હાલમાં પણ જે ચુકાદો આપવામાં આવ્યો એ ચુકાદો એક રીતે ભાજપ સરકાર દ્વારા ચેતરભાઈ વસાવાને હેરાન કરવા માટેનો જ છે. કારણ કે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમારી માંગ એ છે કે સજા માફ કરવામાં આવે. અને ફક્ત ચેતરભાઈ વસાવા જ નહીં, ચેતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે ગુનો છે તે સાબિત પણ નથી થયો, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. જ્યારે ભાજપ સરકારમાં જ બેઠેલા જે ધારાસભ્યો છે જેમના વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે એવા ધારાસભ્યોને સજા માફ કરવામાં આવી છે. જેમ કે પાટીદાર અનામત આંદોલન વખતના જે નેતા હતા હાર્દિકભાઈ પટેલ, તો હાર્દિકભાઈ પટેલ જેવા ભાજપમાં સામેલ થયા અને ધારાસભ્ય બન્યા કે એમના વિરુદ્ધમાં જે ગુનાઓ હતા તે તમામ માફ કરવામાં આવ્યા છે. એમના વિરુદ્ધના જે ગુનાઓ હતા એમાં દેશદ્રોહનો ગુનો હતો, હત્યાનો ગુનો હતો, લૂંટનો ગુનો હતો અને સરકારી જે પ્રોપર્ટી છે તો એ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો પણ ગુનો હતો. તેમ છતાં ભાજપ સરકારમાં બેસી ગયા છે એટલે એમના ગુના માફ કરવામાં આવ્યા છે. તો પછી અમારા સમાજના જે ધારાસભ્ય છે જેમના વિરુદ્ધ નથી કોઈ પુરાવા કે નથી કોઈ આધાર, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમારી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર જે આપ્યું એમાં એ જ માંગણી છે કે એમની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે. અને આવનારા સમયમાં જો એમની સજા માફ કરવામાં નહીં આવે અને આ રીતે જ ફક્ત ચેતરભાઈ વસાવાને જ નહીં પરંતુ સમાજના જે આગેવાન છે, જે નેતાઓ છે, જે સમાજના લોકો છે, જે સમાજની લડત લડે છે, સમાજના જળ જંગલ જમીન માટે અવાજ ઉઠાવે છે, એમના વિરુદ્ધમાં પણ સરકાર દ્વારા અવાજો કાવતરા કરવામાં આવશે. તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી જે આદિવાસી સમાજના લોકો છે એ લોકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરશે અને સરકાર વિરુદ્ધમાં આંદોલન કરશે. તમે અહીંયા સમાજના લોકોને સાંભળ્યા અને વાત માત્ર ને માત્ર અહીંયા એટલી જ છે કે ચેતર વસાવા જે રીતે એમના હક અને અધિકારોને લઈને લડાઈ લડી રહ્યા છે, હાલ સમાજને પણ એવું લાગી રહ્યું છે કે એમની માટે લડાઈ લડવા વાળું હવે કોઈ નથી રહ્યું. ખાસ કરી અને આદિવાસી સમાજમાં જે જળ જમીન અને જંગલનો પ્રશ્ન છે એને લઈને આપણે જોયું છે કે અનેકવાર ચેતર વસાવા આપણને વિરોધ કરતા જોવા મળ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એ ચેતર વસાવા વિધાનસભામાં પણ ઉઠાવતા હતા અને હવે
હવે વિધાનસભાનું ચોમાસું સત્ર પણ આવશે, એટલે હવે સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે કે નહીં. હાઈકોર્ટ ચેતર વસાવાના આખા કેસમાં એમને ક્યારે સ્ટે આપશે, ક્યારે જામીન મળશે, આખી બાબતને લઈને ક્યારે સુનાવણી થશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.